દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના હથોડા ગામમાં જે ગૌહત્યાની શંકાના આધારે પોલીસ ત્યાં પહોંચી અને પોલીસ પર પથ્થરમારો કરી દેવામાં આવ્યો, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળવામાં આવી અને આ ઘટનામાં સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આ ગઈકાલનો બનાવ છે, જેમાં સુરતને સ્થાનિક પોલીસને એવી બાતમી મળી કે હથોડા ગામમાં કેટલાક લોકો ગૌહત્યા કરી રહ્યા છે। આ શંકાના આધારે પોલીસના કર્મચારીઓ છે ત્યાં પહોંચે છે। ત્યારબાદ તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવે છે, પરંતુ આમાંથી કેટલાક શખ્સો છે તે ઉશ્કેરાઈ જાય છે અને ઉશ્કેરાટમાં આવેલા શખ્સો દ્વારા પોલીસ સાથે બોલાચાલી કરવામાં આવે છે અને ત્યાર પછી આરોપીઓ પોતાના અન્ય સાગરીતોને બોલાવે છે અને પોલીસ પર સીધો હુમલો કરી દે છે। આ ઘટનાના પગલે પોલીસ દોડતી થઈ હતી। આ મામલે સુરત ગ્રામ્યના એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ ઘટનામાં કોણ સંડોવાયેલો છે, કોના દ્વારા આ હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। જે ઘટનામાં હથોડા ગામમાંથી જે પ્રાથમિક માહિતી સામે આવી છે તે મુજબ કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી છે, શું કહી રહ્યા છે સુરતના એસપી રાજેશ ગઢિયા, તેમને સાંભળો। રાત્રે 1:30 થી 2 વાગ્યાના ગાળામાં કોસંબા પોલીસ સ્ટેશનનું જે હથોડા ગામ છે તે હથોડા ગામ ખાતે ખેતરની અંદર ગૌ હત્યાને લગતી ઘટના બની રહી છે એ પ્રકારની માહિતી અમારા પોલીસ ઇન્સ્પેક્ટરને મળેલી। આ દરમિયાન જે બાતમીદાર છે એના કહેવા મુજબ જે ખેતરની અંદર અવાવરૂ જગ્યા છે એ પોતે બતાવી શકે એમ છે, એટલે સરકારી ગાડી જે છે અમારી એની સાથે 4 પોલીસમેન અને અન્ય સ્ટાફની સાથે એ લોકો ત્યાં ગયેલા અને રાતમાં જ્યારે બેટરી ટોર્ચથી જગ્યા સર્ચ કરતા હતા એ દરમિયાન અચાનક 2 બાઇક ચાલકો આવી ગયેલા, એમાં 6 જેટલા ઇસમો હતા અને ત્યારબાદ પોલીસ સાથે બોલચાલ થયેલી અને ત્યારબાદ એમને ફોન કરી અન્ય લોકોને બોલાવેલા। આશરે 50 લોકોનું ટોળું ત્યાં ધસી આવેલું અને પોલીસ સાથે અને અમારા જે બાતમીદાર હતા એની સાથે એ લોકોએ એસોલ્ટ કરેલો અને એસોલ્ટની અંદર એમને લાકડી, પાઇપ અને અન્ય ઘાતક હથિયારોનો ઉપયોગ કરેલો। જે બાતમીદાર હતા એમને માથામાં અને પગમાં અને અન્ય જગ્યાએ ઇન્જરી થયેલી છે, એ પણ હાલ સારવાર હેઠળ છે અને જે પોલીસમેન છે અમારા એમને પણ હાથ ઉપર ઇન્જરી થયેલી છે, એ પણ સારવાર હેઠળ છે। અમારા પોલીસમેનની ફરિયાદ લઈ અને એટેમ્પ્ટ ટુ મર્ડર અને રાયોટિંગનો ગુનો સરકારી નોકરિયાતને પોતાની ફરજ દરમિયાન રૂકાવટ કરવી અને ગંભીર ઈજા પહોંચાડવી આ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને અમારા ડીવાયએસપી શ્રી વનાર છે એમની આગેવાની હેઠળ અમારી જે તપાસ ટીમ છે કાર્ય કરી રહી છે। આરોપીઓને પકડવામાં આવેલા છે। દરેક આરોપીઓનો આ ગુનાહિત કૃત્યની અંદર શું રોલ હતો એ પ્રકારના પુરાવા મેળવી એમને આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે અને આ બાબતમાં સખત પગલાં લઈ અને આરોપીઓ જે છે એમને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જ્યારે ચેક કરવા ગયા ત્યારે 4 પોલીસમેન અને 2 જીઆરડી, ટોટલ 6નો સ્ટાફ હતો અને જે એક બાતમીદાર માણસ છે એ 7 લોકો જગ્યા ચેક કરવા માટે ગયેલા। હા, એમાં આશરે 22 લોકોને અમે લાવ્યા છીએ અને દરેકનો રોલ જે છે, ફરિયાદ તો દાખલ થઈ ગયેલી છે અને ફરિયાદમાં જે નામ છે નામ મુજબના ગામમાંથી લોકોને પકડીને લાવ્યા છીએ અને એનો શું રોલ છે ડિટેલ ઇન્ટ્રોગેશન હાલમાં ચાલુ છે। અમારા ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર અમારા ડીવાયએસપીના સુપરવિઝન હેઠળ વિગતવાર તપાસ થઈ રહી છે અને જે આરોપીનો જે રોલ હશે એ છે અને એમના જે હથિયારો હશે એ કબજે કરવાની કાર્યવાહી વિગતવાર કરવામાં આવશે। રાત્રે જે ઘટના બની ત્યારે જે એસોલ્ટ થયો એટલે ટોપ પ્રાયોરિટી એ હતી કે આરોપીઓ જે છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે અને જેને ઇન્જરી થઈ છે એને પ્રાથમિક સારવાર મળી જાય। હવે વિસ્તાર જે છે સમગ્ર વિસ્તાર સર્ચ કરી અને ત્યાં કોઈ પણ પ્રકારનું કૃત્ય થયું હશે તેની માટે એફએસએલની પણ મદદ લેવામાં આવશે, એટલે વૈજ્ઞાનિક પુરાવા પણ જે તે જગ્યાઓ પરથી મળશે। આપણે સાંભળ્યા હતા સુરતના એસપી રાજેશ ગઢિયા। સમગ્ર મામલામાં જે શંકાસ્પદ લોકો હુમલામાં સામેલ હતા, જેમણે પોલીસ સામે હુમલો કર્યો છે, તેમના પર હત્યાનો પ્રયાસ તેમજ મારામારી સહિત અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો છે ને જે લોકો શંકાસ્પદ હતા તેમ તમામની અટકાયત કરવામાં આવી છે અને તેમની સામે હવે કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ત્યારે હવે આ હથોડા ગામમાં બનેલી ઘટનામાં આગામી દિવસોમાં શું ચોંકાવનારા ખુલાસાઓ થાય છે તે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।